હર હર મહાદેવ બધાને મસ્ત મજાના નાય જોઈને તૈયાર થઈ ગયા ને બહાર નીકળ્યા તો રાહુલભાઈ મળી ગયા. રાહુલભાઈને હાઈ કહીને નીકળી ગયા મહાદેવના મંદિરે. મસ્ત મજાના દર્શન કરીને બાઇક લઈને નીકળી ગયા મેના રાણીને લઈને દવાખાને પહોંચી ગયા. દવાખાનાનું કામ પતી ગયું ને આવી ગયા ઘરે. ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો ને હું લખનભાઈ નીકળી ગયા ઓફિસે જવા માટે ને લખાઈ દીધો ટાઈમ. આવી ગઈ હતી આપણામાં કમ્પ્લેન એટલે હથિયાર લઈને નીકળી ગયા કસ્ટમરના ઘરે. ઇન્ટરનેટ શિફ્ટિંગ કરીને બે ભાઈઓ નીકળી ગયા પાછા ઓફિસ જવા માટે. મસ્ત રીતે ઓફિસે પહોંચી ગયા મારા ભાઈ છોટુને હાઈ કર્યું ને બતાવી દીધી એક આંગળી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? 2 વાગ્યાનો ટાઈમ લખાઈને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચીને મસ્ત મજાનું જમી લીધું ને ઊંઘ કરી લીધી તો વાગી ગયા. ઓફિસે પહોંચી ગયા ને લખાઈ દીધો ટાઈમ ને ટાઈમ લખાવ્યા પછી નીકળી ગયા કમ્પ્લેન કરવા. તો લોકેશને પહોંચી ગયા ને લગાવી દીધો ફોન અંબાણીને. અરે અંબાણીને નહીં કસ્ટમરને હો. કમ્પ્લેન પતાવીને જતા હતા ને ટ્રક તો ખાડામાં પડી ગઈ. ગધેડિયામાંથી જતા હતા ને અંધારું બહુ હતું લાગે છે વરસાદ આવવાનો છે. વરસાદ આવે કે ન આવે પણ કબૂતર અહીંયા ઢગલો આવી ગયા છે હો. મસ્ત રીતે ઓફિસે પહોંચી ગયા વાગી ગયા 8:30 ને લગાવી દીધો ટાઈમ. અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.